હાલો મિત્રો, કેમ છો? ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે પાછા બહાર ફરવા જઈએ છીએ એટલે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો અત્યારે હું છું મારી ગાડી પાસે, હું પહોંચી ગયો છું લીંગાળા। ગેટ બંધ છે તો ટ્રેન તો આવવાની છે, એ તો ફાઇનલ થઈ ગયું। ટ્રેન પણ આપણે જોઈ, આગળ જોઈએ શું શું થાય છે, વિડીયોમાં બન્યા રહેજો। તાણીત બોલ। મિત્રો આપણે આવી ગયા છીએ કષ્ટભંજન દેવ સાળંગપુર ધામમાં, એનો ગેટ છે। મેં સાળંગપુર આવી ગયા છીએ, ઘણા બધા મહેમાન છે। અરે મહેમાનને બધાને હમણાં તમને જણાવવાનું, વિડીયોમાં બધા બન્યા રહેજો। દર્શન કરવા જવાનું છે મિત્રો। અંધારું તો થઈ ગયું છે પણ આપણે કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરે આવી ગયા છીએ। આગળ આગળ હાલો, આપણે બધું જોતા જઈએ, શું શું જોવાનું છે, મજા આવશે। અહીંયાથી અમારા બધા મહેમાન મિત્રો બધા હેલ્યા આવે છે। આ મારું રમકડું છે। એ ભાઈ આ બાજુ હાલો। ક્યાં આવ્યા છો ભાઈ? હું ને મારો દીકરો બે આવ્યા છીએ સાળંગપુર દર્શન કરવા માટે। અરે પણ દર્શન કરવા આપણે હજી જવાનું છે, દાદાના દર્શન કરવા આવવાનું છે। આ અમારું રમકડું નાનું નાનું આવી ગયું છે, અમે બધા જવાના છીએ દર્શન કરવા। મહાદેવ હર। અમે આવ્યા છીએ કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે। આગળ બધા બન્યા રહેજો, હજી દાદાના દર્શને જવાનું છે। આરતીનો લાભ મળે તો આરતીનો લાભ પણ આપણે લેવાનો છે। હા, આ છે અમારા દીકરી, અમારા દીકરાના વહુ છે ને અમારા દીકરાનો દીકરો છે। સાળંગપુર બધા દર્શન કરવા સાથે મળીને આવ્યા છીએ। અને આ છે અમારા હાડુભાઈ, અને આ છે અમારા હાળી, અને આ છે અમારું ભાણું। અમે બધા એક સાથે બધા હળી મળીને દાદાના દર્શને આવ્યા છીએ। અમે આવી ગયા છીએ સાળંગપુર દર્શન કરવા માટે, બધાને તમને મેળવા। આને તો પછી તમે બધા પાસે એમ કહો છો દેખાડતા નથી, અમે બધા સહપરિવાર હારે આવ્યા છીએ ને દાદાના દર્શન કરવા આવ્યા છીએ। અને હજી આગળ બધું દર્શન કરવાના છે, મજા કરવાની છે। આરતીનો સમય મળે તો આરતીનો લાભનો પણ આપણે લેવાનો જ છે। મિત્રો આપણે હવે કિંગ ઓફ સાળંગપુર દાદાના દર્શન તો આપણે નીચે પાછળ તમે જોઈ શકો છો, ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ। જે આગળ બગીચામાં જવું છે, દાદાના દર્શન કરવા જવું છે। જેટલું જેટલું અંધારું થઈ ગયું છે એટલે દેખાય એટલું તો હું તમને બધું દેખાડી જ દે। એ મેળામાં પણ જવાનું છે તો વિડીયોમાં બધા બના રહેજો। સહપરિવાર સાથે આવ્યો છું, વિડીયોમાં બને।
મિત્રો વિશાળ સંખ્યાની અંદર આજે શનિવાર છે એટલા માટે બધા દર્શનાર્થીઓ આવ્યા છે. ટ્રાફિક ઘણું બધું છે અહીંયા તો સેલ્ફી પોઈન્ટ જેવું બધાએ કરી નાખ્યું છે. દાદાના દર્શન કરે, દાદાની યાદી હંમેશા માટે સાથે લઈ જાય છે. બગીચા રાતે તો જાજા નહીં દેખાડી શકું, લાઇટિંગ છે જોરદાર. બગીચા જોતા જોતા અમે દર્શન માટે આગળ વધી રહ્યા છીએ. આ ટ્રાફિક ઘણું છે કારણ કે શનિવાર છે. મિત્રો આપણે દર્શન કર્યા પછી અત્યારે વ્હાઇટ હાઉસ જુઓ, હજી સામે મહાદેવનું મંદિર છે, શક્ય હોય તો ત્યાં પણ દર્શન કરવા આપણે જવાનું જ છે. બાકી માહોલ તો ભક્તિમય છે. મંદિર છે આપણું અહીંયા સામે પણ કષ્ટભંજન દેવ, અને આ અમારું ટાબરિયું, મારું બેટું એકલું ધડ ધડ જ કરે છે. આ છે મારો દીકરો, અમે દાદા દીકરો બે આવ્યા છે સાળે દર્શન કરવા. મારો બેટો ખંભે હાંડ્યો પાછો ઠેકડા મારે. આમ જો જો ઠેકડા નો મારતો જો. પછી કાળું દાદા ને પછી તબિયત બગડી જાય તો પાછું નકામું. પણ આ મારો બેટા ઠેઠ સુધી મારે તેડીને જવો પડ્યો. મારે શું કરું? હાલો તો હવે આગળ જઈએ. હાંડિયા કાઢી હાલી. અહીંયા છે આપણે કષ્ટભંજન દાદાનું મંદિર, જેની ધજાના તો તમને પહેલાં દર્શન કરાવી દઉં. મિત્રો આપણે દાદાના તો દર્શન કરી લીધા છે. ટ્રાફિક હોવાને લીધે શૂટિંગ ઉતારવાનો સમય નથી મળ્યો, અને મંદિરના દર્શન તમને બધાને કરાવી દઉં. અને અત્યારે હવે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. મંદિરના તો મેં તમને દર્શન કરાવી દીધા છે, પણ સાથે સાથે અહીંયા કાંઈક યુનિક મને લાગ્યું, એટલે અમારા બેન્ડ વાજાવાળા આવી ગયા છે. ટ્રાફિક છે એટલે થોડોક પ્રશ્ન છે. બધા બાર કરે. શ્રી રામ.